પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં મોટી હલચલ મચી છે। વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। આ હડતાલમાં MPHW, FHW, MPHS, FHS, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 650થી વધુ કર્મચારીઓ જોડાયા છે। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કેડરનો સમાવેશ, ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે। હડતાલી કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ધરણા યોજ્યા હતા, ત્યારબાદ કલેક્ટર, DDO અને આરોગ્ય અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી। તો હડતાલને કારણે જિલ્લામાં ઓનલાઈન અને ઓફલાઈન આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે કે છેલ્લા 5 વર્ષથી કર્મચારીઓ તેમની માંગણીઓ માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ દર વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે। સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ છે। કર્મચારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। આ હડતાલથી જિલ્લાની આરોગ્ય સેવાઓ પર વ્યાપક અસર પડવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।